આજે આપણે થોડાક ઇતિહાસના પ્રશ્નો વિશેની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે, પ્રાચીન નગરોમાંથી સૌથી મોટું નગર કયું હતું? તો કે લોથલ. બીજો પ્રશ્ન, લોથલની ગણના શાના તરીકે થાય છે? તો કે બંદર તરીકે થાય છે. સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે કયું નગર મળી આવ્યું છે? તો કે રંગપુર. સિંધુ ખીણના નગરોમાં મકાનો ઊંચા ઓટલા પર કેમ બાંધવામાં આવતા? તો કે નદીના પૂરથી બચવા માટે. સિંધુ ખીણની સંસ્કૃતિના બે મોટા નગરો કયા હતા? તો કે મોહેંજો-દડો અને હડપ્પા. સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય તેવું વિશિષ્ટ લક્ષણ કયું છે? તો કે ભૂગર્ભ ગટર યોજના. સિંધુ ખીણની સંસ્કૃતિમાં એક વિશાળ મકાન મળી આવ્યું છે. તેનો ઉપયોગ શા માટે થતો હશે તેમ મનાય છે? તો કે શાળા માટે થતો હશે તેવું માનવામાં આવે છે. મોહેંજો-દડો નગરમાંથી એક વિશાળ અને જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. તેનો હોજ કેટલા મીટર લાંબો છે? તો કે 12:10. હડપ્પીય સંસ્કૃતિના સ્થળોમાં કયા પશુઓના હાડકાં જોવા મળે છે? ભેંસ અને બકરી. પ્રાચીન નગરોમાંથી ખેડેલા ખેતરના અવશેષો કયા રાજ્યમાંથી મળી આવેલ છે? હરિયાણા અને રાજસ્થાન. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો શાના દ્વારા પોતાનો વિકાસ સાધી શક્યા હતા? વેપાર ધંધા દ્વારા. પ્રાચીન સમયમાં લોથલ ઘણું મોટું બંદર હતું, જેની સાબિતી શાના આધારે મળે છે? લંગર દ્વારા. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો સૌંદર્ય પ્રસાધનમાં શાનો ઉપયોગ કરતા હતા? તો કે પાવડર અને આંજણનો. સિંધુ ખીણની સંસ્કૃતિ સમયે મળી આવેલ મુદ્રાઓ અને મુદ્રાંકનોનો ઉપયોગ શા માટે થતો હતો? તો કે દૂરના સંપર્કોને સુવિધાયુક્ત બનાવવા. કયા ગામમાંથી પુરાતત્વવિદોને અનાજના બી મળ્યા છે? તો કે ઇનામ ગામમાંથી. મહાવીરનો જન્મ કયા ઉપનગરમાં થયો હતો? કોડગ્રામમાં. ગૌતમ બુદ્ધનો ગૃહત્યાગ કયા નામે ઓળખાય છે? મહાભિનિષ્કમક.